શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ બમણું થઈ જાય છે, માટે આ 5 વસ્તુઓ આ સમયમાં ભૂલથી પણ ન ખાવી જોઈએ। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ। મિત્રો, શિયાળાનો સમય હૃદય માટે સૌથી ખતરનાક સમય માનવામાં આવે છે। શિયાળો પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે। આ મોસમ ભલે આરામદાયક અને સુખદ લાગતી હોય, પરંતુ 50 વર્ષથી ઉપરના લોકો માટે તે હૃદયનો દુશ્મન પણ બની શકે છે। દેશભરની હોસ્પિટલોના આંકડા જણાવે છે કે નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે હાર્ટ એટેકના કેસ લગભગ બમણા થઈ જાય છે। તમે પણ સાંભળ્યું જ હશે કે ફલાણા વ્યક્તિ સવારે ચાલવા ગયા અને ત્યાં જ પડી ગયા। આ ઘટનાઓ અવારનવાર શિયાળાના દિવસોમાં જ થાય છે। પણ આખરે શા માટે? આવો જાણીએ એવા 7 કારણો જેનાથી શિયાળામાં હૃદય પર દબાણ વધી જાય છે। મિત્રો, વિડિયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તો આ વિડિયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો। અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમે આ વિડિયોને કયા શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો। નંબર 1, ઠંડીમાં બ્લડ વેસલ્સ એટલે કે નસો સંકોચાઈ જાય છે। શિયાળામાં શરીરનું તાપમાન ઘટે છે, અને આ ઠંડીથી બચવા માટે શરીરની નસો એટલે કે બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે, જેથી ગરમી અંદર જળવાઈ રહે। પરંતુ આવું થવાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને હૃદયને લોહી પંપ કરવામાં વધારે મહેનત કરવી પડે છે। તેની સીધી અસર હૃદયની ધડકન તેજ થવી, બ્લડ પ્રેશર અચાનક વધવું અને હૃદયની નસોમાં બ્લોકેજ અથવા ક્લોટ બનવાનો ખતરો। આ જ કારણે શિયાળામાં હાઈ બીપી વાળા લોકોને હાર્ટ એટેકનું જોખમ 3 ગણું વધી જાય છે। કારણ નંબર 2, શરીરમાં ઓક્સિજનની કમી। ઠંડીમાં હવાની ભેજ અને ઘનતા વધી જાય છે, જેનાથી ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય છે। હૃદયને ઓક્સિજનની જરૂર હંમેશા હોય છે, પણ જ્યારે તે ઓછો મળે છે ત્યારે હાર્ટના સ્નાયુઓ નબળા પડી જાય છે। પરિણામે અચાનક હાર્ટ ફેલિયર અથવા હાર્ટ એટેક। કારણ નંબર 3, સવારની ઠંડી હવા સૌથી ખતરનાક। કેટલાક લોકો શિયાળામાં વહેલી સવારે ચાલવા નીકળી જાય છે। વિચારે છે કે તેનાથી સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ધ્યાન રાખો, સવારે 5 થી 8 વાગ્યાની વચ્ચે તાપમાન સૌથી ઓછું હોય છે। આ સમયની ઠંડી હવા ફેફસા અને હૃદય પર ભારે પડે છે। ખાસ કરીને 50ની ઉંમર પછી આ આદત ઘાતક સાબિત થઈ શકે છે। જો ચાલવું જરૂરી હોય તો તડકો નીકળ્યા પછી, એટલે કે 8:30 વાગ્યા પછી જ નીકળો। મિત્રો, વિડિયો પસંદ આવી રહ્યો હોય તો વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કારણ નંબર 4, શિયાળામાં શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે। ઠંડી લાગવાના ડરથી લોકો મોટા ભાગનો સમય પલંગ કે રજાઈમાં મોડે સુધી પડ્યા રહે છે। તેનાથી શરીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે, જે હૃદયની નસોને બ્લોક કરી દે છે। એટલે કે શિયાળામાં ઓછું ચાલવું, વધારે ખાવું અને ઠંડીથી બચવું, આ ત્રણેય મળીને હૃદય પર બોજ નાખે છે। કારણ નંબર 5, ઠંડી વસ્તુઓ અને ભારે ભોજનની અધિકતા। શિયાળામાં શરીરને વધુ ઊર્જા જોઈતી હોય છે, તેથી ભૂખ પણ વધી જાય છે। લોકો જાડું દૂધ, મીઠાઈઓ, તળેલી વસ્તુઓ, મીઠું અને મસાલેદાર ભોજન વધારે ખાવા લાગે છે। પણ આ જ વસ્તુઓ હૃદયનો સૌથી મોટો દુશ્મન છે। હવે જાણીએ 5 જીવલેણ વસ્તુઓ વિશે, જે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધારી દે છે। નંબર 1, તળેલી વસ્તુઓ જેવી કે જલેબી, પકોડા, સમોસા। શિયાળામાં ચા સાથે પકોડા કે જલેબી ખાવું સામાન્ય વાત છે, પણ આ સ્વાદ હૃદયની ધડકનો રોકી શકે છે।
આ ફૂડ્સ ટ્રાન્સ ફેટ અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલથી ભરેલા હોય છે, જે નસોને જામ કરી દે છે. નુકસાન: બ્લડમાં ફેટ વધે છે, દિલની નસો કડક થાય છે અને હાર્ટ એટેકનું જોખમ અચાનક વધે છે. તેના વિકલ્પમાં બેસન કે મગની દાળના બેક્ડ સ્નેક્સ ખાવ અને ડીપ ફ્રાય વસ્તુઓથી દૂર રહો. નંબર 2. માખણ, ઘી અને મલાઈનું વધારે સેવન. શિયાળામાં ઘણા લોકો વિચારે છે કે ઘી અને માખણ શરીરને તાકાત આપશે, પણ વધારે માત્રામાં ખાવાથી તે હૃદય માટે ઝેર બની જાય છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બ્લડમાં જમા થઈને નસોને બ્લોક કરી દે છે. નુકસાન: ટ્રાઇગ્લિસરાઇડ લેવલ વધે છે, જેનાથી બ્લડ ક્લોટ બનવા લાગે છે અને હાર્ટ ફેલિયરની સંભાવના વધી જાય છે. માત્રા: એક દિવસમાં 1 થી 2 ચમચી દેશી ઘી સુધી સીમિત રાખો. તેની સાથે ફાઇબરયુક્ત વસ્તુઓ જેમ કે દલિયા, ઓટ્સ, સલાડ જરૂર ખાઓ, જેથી ફેટ જમા ન થાય. નંબર 3. મીઠાઈઓ અને ગોળના લાડુ. શિયાળામાં તલ અને ગોળના લાડુ, ગાજરનો હલવો, પિન્ની વગેરે સામાન્ય છે. પણ આ બધા ખાંડ અને ઘીથી છલોછલ હોય છે. ખાંડથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને સ્થૂળતા વધે છે, જેનાથી હૃદય પર દબાણ આવે છે. નુકસાન: બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ બંને વધે છે. ફેટ, લીવર અને બ્લોકેજનો ખતરો. અચાનક છાતીમાં દુખાવો અથવા એટેકનું જોખમ. વિકલ્પ: ગોળની જગ્યાએ ખજૂર કે અંજીરનો ઉપયોગ કરો અને મીઠાઈ અઠવાડિયામાં 1 થી 2 વારથી વધારે ન ખાઓ. નંબર 4. મીઠું અને અથાણું. શિયાળામાં ભૂખ વધારે લાગે છે અને તેની સાથે મીઠાની માત્રા પણ વધી જાય છે. મીઠું હૃદયનું સૌથી મોટું દુશ્મન છે. વધુ મીઠાથી બ્લડ પ્રેશર ઝડપથી વધે છે, જેનાથી હૃદય પર બોજ પડે છે. નુકસાન: હાઈ બીપી, વોટર રિટેન્શન, નસોમાં દબાણ અને ક્લોટ. વિકલ્પ: અથાણાની જગ્યાએ લીંબુ પાણી, સૂપ અથવા દહીંનું સેવન કરો. એક દિવસમાં 4 થી 5 ગ્રામથી વધારે મીઠું ન ખાઓ. નંબર 5. મટન, રેડ મીટ અને ભારે કરી. શિયાળામાં ઘણા લોકો શરીરને ગરમ રાખવાના નામે મટન કે મસાલેદાર કરી ખાય છે. પણ રેડ મીટમાં સેચ્યુરેટેડ ફેટ, કોલેસ્ટ્રોલ અને યુરિક એસિડ ખૂબ વધારે હોય છે. તે હૃદયની નસોને જામ કરી દે છે અને બ્લડ ફ્લો રોકાવવાનો ખતરો વધારે છે. નુકસાન: હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો, બ્લડ પ્રેશર અને યુરિક એસિડ વધવું, લીવર અને કિડની પર અસર. વિકલ્પ: રેડ મીટની જગ્યાએ મગની દાળ, ચણા, સોયા, પનીર કે રાજમા જેવી પ્રોટીન વસ્તુઓ ખાઓ. મિત્રો, હવે આપણે હાર્ટ એટેકના શરૂઆતી લક્ષણો અને તેને રોકવાના ઉપાયો વિશે જાણીશું. તો વિડિયોને સ્કીપ ન કરતા અને અંત સુધી જોતા રહેજો. અને ખાસ કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખજો. શિયાળામાં હાર્ટ એટેકના શરૂઆતના લક્ષણો. શિયાળામાં હાર્ટ એટેક અચાનક નથી આવતો. શરીર પહેલાથી સંકેત આપે છે. જો તમને આ 7 લક્ષણોમાંથી કોઈ એક પણ દેખાય, તો તરત તમારે તમારા ડોક્ટરને જણાવવું જોઈએ. નંબર 1. છાતીમાં દબાણ કે ભારેપણું. નંબર 2. શ્વાસ લેવામાં તકલીફ. નંબર 3. ડાબા ખભા, જડબા કે પીઠમાં દુખાવો. નંબર 4. અચાનક પરસેવો આવવો. નંબર 5. ઠંડી હોવા છતાં બેચેની કે ગભરામણ. નંબર 6. હાથપગમાં નબળાઈ. નંબર 7. હળવા ચક્કર કે માથું ફરવું. આ લક્ષણો સવારના સમયે કે કોઈ ભારે ભોજન પછી વધારે ઉભરી આવે છે. શિયાળામાં હૃદયને સુરક્ષિત રાખવાના 10 સરળ ઉપાય. નંબર 1. સવારે મોડેથી ઉઠો અને તડકામાં ચાલો. નંબર 2. હૂંફાળું પાણી પીઓ, ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ. નંબર 3. ખાવાનું હળવું અને ઓછું તેલવાળું રાખો.
નંબર 4 આલ્કોહોલ અને સ્મોકિંગથી પૂરી રીતે બચો. નંબર 5 રોજ બીપી અને સુગર ચેક કરો. નંબર 6 તણાવ ઓછો કરો અને ઊંઘ પૂરી લો. નંબર 7 રોજ થોડો વ્યાયામ કે યોગ કરો. નંબર 8 સૂપ, દલિયા, ઓટ્સ અને લીલા શાકભાજી વધારે ખાઓ. નંબર 9 ભોજનમાં મેથી, લસણ અને આદુ સામેલ કરો. નંબર 10 ઠંડીથી બચવા માટે શરીરને સારી રીતે ઢાંકો પણ ભારે ભોજન ન ખાઓ. હવે જાણીએ ઘરેલું નુસ્ખા જે તમારા હૃદયને મજબૂત બનાવે છે. નંબર 1 લસણ. રોજ સવારે એક કળી ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. નંબર 2 મેથીના દાણા. રાત્રે પલાળીને સવારે પાણી પીવાથી બ્લડ સુગર અને ફેટ બંને નિયંત્રિત રહે છે. નંબર 3 આદુ અને હળદર. ગરમ દૂધમાં આદુ અને હળદર ભેળવીને પીવાથી નસોમાં લચીલાપણું જળવાઈ રહે છે. નંબર 4 આમળા. વિટામિન સી થી ભરપૂર આમળા નસોને મજબૂત કરે છે અને ઇમ્યુનિટી વધારે છે. વડીલો માટે ખાસ ચેતવણી. શિયાળામાં વહેલી સવારે નહાવું કે ઠંડા પાણીથી સ્નાન કરવું હૃદય પર ભારે પડી શકે છે. ભૂખ્યા પેટે બહાર જવું કે લાંબા સમય સુધી ખાલી પેટે રહેવું પણ હૃદયને નુકસાન પહોંચાડે છે. જો પહેલાથી હૃદયની બીમારી, ડાયાબિટીસ કે બીપી હોય તો દવાઓ ક્યારેય ન છોડો. શિયાળાની મોસમ જેટલી સુંદર લાગે છે તેટલી જ તે શરીરની પરીક્ષા પણ લે છે. હૃદય સૌથી વધારે મહેનત આ જ મોસમમાં કરે છે, તેથી તેને જરા પણ બેદરકારી પસંદ નથી. યાદ રાખો, હૃદયને બચાવવું હોય તો શિયાળામાં ખાવા પર નિયંત્રણ અને શરીર પર ધ્યાન અત્યંત જરૂરી છે. જે લોકો ઠંડીમાં ભારે ભોજન, મીઠાઈ, મટન, અથાણું કે તળેલા ફૂડથી બચે છે અને તડકામાં થોડી પણ કસરત કરે છે, તે જ શિયાળામાં સ્વસ્થ હૃદયના અસલી વિજેતા છે. અંતિમ સલાહ. જો તમને છાતીમાં દુખાવો, દબાણ કે શ્વાસ ફૂલવા જેવી તકલીફ હોય તો તેને ક્યારેય ગેસ કે થાક સમજીને ટાળશો નહીં. તરત નજીકની હોસ્પિટલ જાઓ અથવા ડોક્ટરનો સંપર્ક કરો. શિયાળામાં દરેક મિનિટનો વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. કારણ કે તમારો એક શેર કોઈનો જીવ બચાવી શકે છે. તો મળીએ છીએ તમારી સાથે કાલે એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.